અને હૃદયમાં જો ખાલી જગ્યા હોય, કોઈ પ્રકારનો મળ ન ભરેલું હોય, એવું નિર્મળ મન તે બિરાજમાન છે. અને મનને જો આ વાત અડી જાય તો મન ઈશ્વર બની જાય. કારણ કે આ બધા ડખા છે ને મનના છે. એટલે મહાપુરુષો કહે છે કે જે સત્સંગની જરૂર પડે છે એ મનને પડે છે. દેહના ગુરુ અસંખ્ય વિશ્વની અંદર જોવો તો મળી રહે, કોઈ કંઠી બંધાવે ને કોઈ ગમે એ કરે, પણ એમાંથી તમારા સ્વરૂપનું જ્ઞાન ન થાય. અને જ્યાં સુધી આજે જે પ્રકારના 11 છે ને જેના નામના નેજા ચડે, ગૂગલના ધૂપ ચડે, લાખો લોકો તે જાત્રાઓ જોય, અસંખ્ય કેમ્પો બંધન સેવાઓ કરે, કના નામ ઉપર? રામદેવ પીરના નામ ઉપર. તો રામદેવ પીર બાપાએ એવું શું ભજન કર્યું કે જેને શરીર છોડ્યા પછી પણ એના નામના નેજા ચડે? તો આવું હોય કઈ ભૂમિકામાં એ ચાલ્યા, એ ભૂમિકા આપણને સમજણમાં આવે. એ ભૂમિકા સમજણ લાવવા માટે સદગુરુની જરૂર પડે છે. રામને પડી, કૃષ્ણને પડી, રામદેવ પીરને પડી, મીરન પડી, જલારામને પડી, આપણા સદારામ બાપાને પડી, દોલતરામ બાપાને પડી, પરથીરામ બાપાને પડી, અને અમને ગુરુની જરૂર પડી. ગુરુ વગર પાર કોઈ ઉતરે હું? ગુરુ શું છે? ગુરુ કોઈ એવું રમકડું નથી, ગુરુ કોઈ દેહ નહીં, ગુરુ કોઈ નાતી નથી, ગુરુ કોઈ જાતિ નથી. ગુરુ એક પરમ તત્વ ભૂમિકા છે. કેમ કે ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ. અંધકારમાં આપણું જીવન છે, અજવાળામાં બેઠા છતાં અંધકાર. કેમ કે બહારનું અજવાળું આ દ્રષ્ટિથી જોઈ શકો છો, પણ અંદરનું અજવાળું આપણે જોઈ શકતા. એના માટે જ્ઞાન ચક્ષુની જરૂર પડે, ને જ્ઞાન ગુરુના ચરણમાં મળે, બીજે ક્યાંય ન મળે. ગમે એટલા હોય, પણ આજે હું તો એમ કહું છું સાહેબ કે કરોડ રૂપિયા હોય, સોનાનો ચોદીનો ભાવ હાલવામાં આસમાને હેડ્યો છે. સોનું 1,05,000 પહોંચ્યું, ચોદી વળી 1,22,000 પહોંચી છે. પણ તમારી પાસે લાખ રૂપિયા હોય તો તમે ચોદી લાવી શકો છો, લાખ રૂપિયા હોય તો સોનું લાવી શકો છો. અરે 10 લાખ રૂપિયા હોય તમે ગાડી લાવી શકો હારી. પણ કરોડો દુકાનમાં માગો મને સંસ્કાર આલો તો કોઈ મળે છે? બોલો. કરોડો રૂપિયા આલવા છતાં જો માણસઈ મળો કે મને માણસઈ આલો તો બોલો મળે છે? અરે જ્ઞાન આલો. બીજું જ્ઞાન આડાવડું ઘણું મળે, પણ પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે એ તમે કોઈ પણ દુકાને અજબો રૂપિયા આલવા છતાં ન મળે. એ ગુરુ મહારાજના ચરણમાં જો કદાચ તન મન ધન સમર્પિત કરીને જો શીશ સમર્પિત કરો તો એ હાવ મફતમાં મળી જાય, સહેજમાં મળી જાય. અને સહેજમાં મળે ને, સહેજ થી સહેજ દિવેટ, સહેજ એટલે દિવેટ થાય. અને દીવા જ્યારે પ્રગટ કરો ને એટલે એક સહેજ થી બીજી સહેજ અડાડો એટલે બીજામાં જવાળું ચાલુ થઈ જાય. પેલા આમ ઘટે નહીં, પેલું એટલું ને એટલું, એમ હજારો પ્રકારે દીવડા. એક જ્ઞાનનો એક છોટો પડે અને બીજો જ્ઞાની પ્રગટ થાય. અને જ્ઞાનીની સાથે સાથે સાહેબ જે પણ વસ્તુનું જેને ધ્યાન રાખવું છે ને એ ધ્યાન પણ અંદરથી પ્રગટ થઈ જાય. ધ્યાન કરવા જેવું નહીં, ધ્યાન રાખવા જેવું છે. અને એ મહાપુરુષો આપણા ભારતના સંતો, એક સંતો એ જ વાત લઈને આવ્યા છે. તો કોઈ સમજાવવાની રીત નથી. કેવલ ગુરુ મહારાજનો સંદેશો છે. ઋષિ મુનિઓના જે સંદેશા છે એ સંદેશા વાહકા મહારાજ મહાપુરુષો છે, બીજા કોઈ છે. અને એ ટપાલ લઈને આયા છે. જેને જેમ સમજાય છે અને આમાંથી કદાચ જો જીવ સમજી જાય, આ મન સમજી જાય તો એક પલની અંદર મન છે ભગવાન બની જાય. એટલે નિરાત મહારાજે પણ એમાં વર્ણન કર્યું, મન તું તારા ઠેકાણે હરીને ઠેરાય, બીજો નથી બોલતો. મન કેવું છે સાહેબ? મન છે અર્જુન છે અને આત્મા છે ભગવાન કૃષ્ણ છે. યુદ્ધના મેદાનની અંદર, કુરુક્ષેત્રનું મેદાન, ભગવાન કૃષ્ણજી રથને લઈ અને ઠેઠ મધ્યમાં આવે છે. અને ત્યારે અર્જુન ભગવાનને પૂછે છે, હે માધવ, હે કૃષ્ણ,
આ એક જ બાપના બે દીકરા. બે દીકરા નથી, એકના હો ને એકના પોચ. તો બંને મારા મારી ઉપર આયા છે. એક કે હું અને મારી નાખું, પેલા કે હું અમને મારી નાખું. તો આ બધું શેષનું, આ બધું શું છે મને સમજાય તો કરો. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તું રથથી નીચે ઉતર. જો આ કાયા રથથી બહાર તને ખબર પડે. કાયા છે ને 10 ઇન્દ્રિયોનો રથ છે, પણ આ રથ છે ને તે સુધી ચાલી રહેવાનું. પણ રથથી નીચો એટલે રથથી જુદો કોક થાય તો મેળ પડે ને કે થાય એવું. કારણ કે આપણે બધા આને માની બેઠા છે કે હું શું, શરીરને માની બેઠા કે હું છું. પણ શરીર આવન જાવન વાળું છે. અને એટલે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુનને કે તું રથથી નીચે ઉતર. અર્જુન નીચે ઉતર્યો. ભગવાન કૃષ્ણજી પણ રથને નીચે ઉતર્યા છે. અને પછી અર્જુનને કહે છે કે બેસ, હું જે જગ્યા ઉપર બેઠો હતો ને, હવે એ જગ્યા ઉપર તું બેસ, અને તું બેઠો તે જગ્યાએ હું બેઠું. જુઓ, ગુરુ મહારાજ આર્યું કરે. મન તો તારા ઠેકાણે ઠેરાય. અર્જુનને ભગવાનની ગાદી ઉપર બેહારી અને ભગવાન અર્જુનની સીટ ઉપર આવીને બેઠા. અને પછી માધવ ભગવાન કૃષ્ણએ કીધું કે હે માલિક, અર્જુનને એમ કે છે ભગવાન કૃષ્ણ કે હે માલિક, હવે કયો રથને લઈને જો બોલો તમે કોઈ. ત્યારે અર્જુન ભગવાનને વિનંતી કરે, પ્રભુ એ બધી વાત સાચી, આ રથ તો મેં તને આપ્યો, હવે તારે જો લઈ જાવ હોય લઈ જા. પણ આ બે એક જ બાપના છે ને લડે છે ચમ, શું મેળવવા માંગે છે એ તો કે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આ બધી માયાની દ્રષ્ટિ છે. તારી નજરમાં બધું લડાવાનું દેખાય છે, મારી નજરમાં કોઈ લડાતું. કારણ કે મેં ધર્મ ને અધર્મ ને જોડ્યો છે. ધર્મ ને અધર્મ બે મૂકી અને હું સ્વધર્મમાં આવ્યો છું. અને એટલે મધ્યની ભૂમિકા છે. એટલે નિરાત મહારાજે કીધું તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદોનું એક રૂપ. જો ગુરુ અને ગોવિંદ કોઈ જુદા નહીં, ગુરુ ગોવિંદોનું એક રૂપ. આદિ અંતને એ મધ્યમાં બોલે એ હરિગુરુ સંત સ્વરૂપ. હે અર્જુન, આ મધ્યમાં રથ આવ્યો છે ને, એ આપણો આ કાયાનો દેહનો રથ પણ છે, એ 10 ઇન્દ્રિયોનો છે, અને એ પણ આ મધ્યમાં આવ્યો છે. ઉપર આકાશ છે ને ધરતી છે, વચ્ચે મધ્યમાં રથ ચાલે છે. સંસાર સાગર મહાજળ ભર્યો છે. તરી શકાય તો કોઈ તરી જાજો, અને એને તરવું હોય તો એના માટે કૂંચી આવે છે. અને કૂંચી ગુરુના ઘરમાં પડી છે. ગુરુ ગમ ઘેરી કૂંચી કરી લ્યો, ખોલો ઘટના તાળા. એ તાળાને દૂર કરો તો થાય ઘટમાં અજવાળા. અને પછી ફેરવો નોમની અડધાવળી તુલસીની માળા લઈને જાય છે. અને કૂતરું આવે પાછી વર રાખી કે માળામાં અને કૂતરામાં બે વીનું મેળ આવે ખરું. હે નિજ નામ ને જે શ્વાસ ફરી ગયો છે ને, એ શ્વાસમાં નિજ નામ જે ગુરુ મહારાજે આપણને મસ્તકના બદલે આપ્યું છે. શેના બદલે? મસ્તકના બદલે. કારણ કે તન જ્યારે ગુરુ મહારાજને સમર્પિત કર્યું, ધન જ્યારે સમર્પિત કર્યું, મન જ્યારે સમર્પિત કર્યું, ત્યારે ગુરુ મહારાજે બોધ કર્યો છે. તમને કેવું ઉભા રાખ્યા હતા? ગુરુમુખી હોય તો જવાબ તો આલો. એ ગુરુ મહારાજના જોડે તન મન ને ધન સમર્પિત કર્યું એટલે ગુરુ મહારાજે તમને ઉભા ક્યો રાખ્યા? ગુરુ મહારાજે વચન ઉપર ઉભા રાખ્યા. વચન 14 લોકમાં હતું, રમી રહ્યું છે. અને વચનની ભૂમિકામાં, કારણ કે તમે આલ્યું ખરા, પણ આલવા વાળો ગાડી તમારી હોય, ભેંસ તમારી હોય, ગાય તમારી હોય, કદાચ વેચવી હોય, કોક બહારનો વેપારી લેવા આવે પોપટો, તો તમે ગાય કે ભેંસ વેચી મારી, પણ ભેંસ ભેળા તમે ના જો. હાલવા વાળો જાય, કિંમત ભેંસની થઈ, ગાયની થઈ, ગાડીની થઈ, પણ તમારી થઈ
કારણ કે તમારી કિંમત થાય એવી જ નથી, અણમોલ છે. અને એ ગુરુ મહારાજે વચન ઉપર ઉભા રાખ્યા. પછી કીધું કે બોલ્યો અમે તારામાં મારામાં ફેર ખરો? હે સાચો નીચ બોધ કર્યો છે નહીં. ગુરુ મહારાજે સ્વયંનો બોધ, પોતાનો તારો હતો એ જ તને સંભળાય. અને પછી તારામાં મારામાં કોઈ ફેર નથી. તું ઊંચો નથી કે હું નીચો નથી, તું ચેલોય નથી કે હું ગુરુય નથી. એક ડાલ તો પંછી બેઠા. પછી કોણ ગુરુ ને કોણ ચેલા? ચેલા કી કરણી ચેલો ભરે ને ગુરુ કી કરણી ગુરુ. ઉડી જાય હંસલા કેલા. આ હંસ સ્વરૂપ તમને દર્શન આપી અને ગુરુ મહારાજે પછી કીધું કે લે હવે આ તન છે ને એ સંતોની સેવામાં કઈક ધ્યાન રાખજે. તન તને પાછું આપું છું, બીજું કોઈ ન કરતો. ત્યારે આપણા મહાપુરુષો બોલ્યા છે હે કે પગરે જાલ્યા તમને જાતરા હું કરવા. એ પગરે જાલ્યા તને મંદિરે જવામાં, પણ તે પાટવા મારીને બગાડ્યું એલા મોનવી. આખું હોબેલું તે વાસેડામ વાળ્યું. તો કોકના પાટમાં ભળાયા હે તો આ પગને હેડાડીને દારૂના અડ્ડે લઈ ગયો. આવ્યો હેડાડીને જવાનું હતું મંદિરે, કોક સંતોના ચરણે જવાનું હતું, ચોક સત્સંગ થતું હતું એ જવાનું હતું, કોક દેવ મંદિરે જવાનું હતું. પણ તારા પગને હેડાડીને તું દારૂના અડ્ડે લઈને ગયો, જુગારના અડ્ડે લઈને જન બગાડ્યું. હાથ હાલ્યા હે પ્રભુ તને પુણ્યદાન કરવા. કઈક આ વાથેથી ભગવાનના નામની તાળી પાડી લેજો. નહીતર ભજનમાં નહીં કીધું જે તાળી પાડતા રે શરમાય છે રે. એ પછી એને વંઢળનો અવતાર થાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડો. સદારામ બાપા કહેતા તાળીઓમાં પાડજો કે રોમ નામ ની પાડજો. બીજી કોઈ રાજકારણ બધી તાળીઓ પાડવાના બેહી જતા. તાળી પાડતા જે શરમાય છે એને વંઢળનો પછી બહુચરમાં તો વાઈટ જોઈ બેઠા છે કે આવો તમે તાળીઓ નહીં પાડી હવે હોય પાડો. પણ એમનો સાહેબ ધર્મ છે હે એ મુખ હાલ્યું તને હરિગુણ ગાવા, પણ તે તો કોકને ગાળ્યું બોલીને બગાડ્યું, કોકની નિંદા કરીને બગાડ્યું. કાન આલ્યા તને સારું પ્રભુનું હરિગુણ સોભળવા, સત્સંગ સોભળવા, પણ કાનથી તે નિંદાયો હોભળીને બગાડ્યું. માનવી આખું હોબેલું વાસંડા બાળ્યું. પરમાત્માની રચના એવી કરી, કાયાનો જે રથ બનાવ્યો સાહેબ એક જ બીજમાં બધો સમાવેશ કરી દીધો હતો. હે બીજમાં છે બધું. રામદેવ પીર બાપાનું જ્યારે આ શરૂઆત થાય છે ને કારણ બીજથી થાય છે. તમે જોઈજો કે ભાદરવા સુધી